जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज आपणे शियाळानी ठंडी में खवाय एवुं गरम गरम चोखाना लोटनुं खीचुं बनाववानुं छे। चोखाना लोटनुं खीचुं पण बने छे अने घऊंना लोटमांथी पण खीचुं बने छे, बाजरीना लोटमांथी खीचुं बने छे अने जवारना लोटमांथी पण खीचुं बने छे। पण ट्रेडिशनल रीते चोखाना लोटमांथी ज खीचुं बने छे, ते आजे आपणे बनावीशुं अने एकदम टेस्टी एवुं शियाळानी ठंडी में खवाय एवुं खीचुं बनाववा माटे 1 वाटकी में चोखानो लोट लीधो छे। चोखा लोट लई लीधो छे 1 वाटकी। हवे कुकर लई लीधुं छे। खीचुं बनावવું હોય તો ગમે તે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। મેં કુકરમાં બનાવ્યું છે। હવે 1 વાટકી મેં લોટ લીધો છે ચોખાનો, તે જ વાટકી મેં 3 વાટકી પાણી લીધું છે। 2 વાટકી પાણી આપણે ચોખાના લોટના ભાગનું અને 1 વાટકી પાણી આપણે ઉકાળવાના ભાગનું લઈશું। આ પાણીને સતત ઉકાળવું પડે છે, એટલે મેં 3 વાટકી પાણી લીધું છે। જો તમે ખાવા માટે ખીચું બનાવતા હોય તો 3 વાટકી પાણી લેવાનું। જો પાપડ માટે તમે ખીચું બનાવતા હોય તો જેટલો લોટ લીધો હોય એનો ડબલ પાણી લેવાનું હોય છે। હવે આ પાણીને એકદમ ઉકાળી લઈશું। પહેલાં ઉકાળી લઈશું, પછી એમાં મસાલા કરીશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું અને અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું। અને 2 થી 3 લીલા મરચાંને મેં ટીચીને પેસ્ટ બનાવી લીધી છે। તીખા લીલા મરચાં લીધા છે। તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી કરી શકો છો। અને કોથમીરના પાનને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે, તે પણ એડ કરી દઈશું। એડ કરી દીધું છે સરસ। હવે આ પાણીને આપણે 5 થી 7 મિનિટ માટે સતત ઉકાળી લેવાનું છે। પાણી જેટલું ઉકળશે એટલું તમારા મરચાં પણ સરસ ચડી જશે અને એકદમ પાણી ટેસ્ટી પણ થઈ જશે અને પકી જશે। એટલે 5 થી 7 મિનિટ એને ઉકાળી લીધું છે। એકદમ ઉકળતું પાણી થઈ ગયું છે। પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। મરચાં આપણા સરસ પાકી ગયા છે। હવે 1 ચમચી જેટલા આપણે પાપડ ખાર લઈ લઈશું। પાપડ ખારની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો। પાપડ ખાર એડ કરવાથી આપણા પાણીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। થોડું મિક્સ કરી લઈશું પાપડ ખારને। હવે 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું। થોડો થોડો લોટ એડ કરીને આપણે મિક્સરને હલાવી લેવાનું છે। આવડતી વેલણથી આપણે લોટને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી એમાં ગઠિયા ના રહે। ગેસની આંચ એકદમ મીડિયમ કરી દેવાની છે। હવે લોટને સરસ મિક્સ કરી લેવાનો છે પાણીમાં, જેથી બધી લમ્સ હોય એ ભાગી જાય। એકધારી સતત ચલાવતા જ રહેવાનું છે આપણે, તે લમ્સ બધા ભાંગી જાય। એકદમ સરસ ખીચું આપણું તૈયાર થઈ રહ્યું છે। હજુ એને બનવામાં 10 મિનિટ જેવું લાગે છે। એને ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી સરસ ચોખાનો લોટ આપણો સિજાઈ જાય। મિક્સ થઈ ગયું છે, જો ક્યાં પણ ને ગઠિયા નહીં દેખાય, એકદમ મિક્સ થઈ ગયું છે। મિક્સ કરી લીધું છે। હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર એને ચડવા દઈશું, તેથી સ્ટીમ થઈને સરસ આપણું ખીચું બનીને રેડી થઈ જાય। 10 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો એકદમ પોચું પોચું અને સરસ ખીચું બનીને રેડી થઈ ગયું છે।
થોડું આપણે એના પર તેલ લઈ લઈશું. કરતી વખતે આપણે એડ કર્યું છે અને બીજું એક્સ્ટ્રા એડ કર્યું છે. મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. જો સરસ ખીચું બનીને રેડી થઈ ગયું છે આપણું. હવે આ ખીચાને આપણે સર્વ કરવા લઈ લઈશું મેથીયા મસાલા સાથે. ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. સર્વિંગ બાઉલ પર લઈ લીધું છે ખીચું. હવે ખીચાને આપણે અંદર તેલ એડ કરી દઈશું. તેલ એડ કરી દીધું છે. થોડા કોથમીરના પાન લઈ લઈશું અને થોડો મેથીયો મસાલો. અચાર મસાલાની અંદર આવે છે તે મેથી અચાર મસાલો દેખો. તેની જગ્યાએ તમે લાલ મરચું પણ લઈ શકો છો. ગાર્નિશ કરી દીધું છે. ખીચું એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે. શિયાળીને ઠંડીમાં ખવાતું ગરમ ગરમ ખીચું બનીને રેડી છે. અને જો તમને મારી આ ખીચું બનાવવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું શિયાળાની ઠંડીમાં ખવાય એવું ગરમ ગરમ ખીચું બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. બહુ ટેસ્ટી લાગે છે.